અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘાટલોડિયાના અર્જુન આઇકોન રોડ પરના ઓસન કોલિના ફ્લેટ અને આદર્શ સોસાયટી નજીક આવેલ ફેલેસિયા B901 ખાતે દરોડા પાડવામાં આવ્યા. પોલીસને સ્થળ પરથી 1,53,452 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 14 મોટી સીલબંધ બોટલ તેમજ 1 લીટર ભરેલ પ્લાસ્ટિકની બોટલ સહિત કુલ 15 બોટલ મળી આવી, જે દારૂની કિંમત અંદાજે 72,452 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ સ્કૂટર, 2 મોબાઈલ ફોન, દારૂની નકલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બ્રાન્ડેડ સ્ટીકર અને બૂચ પણ મળી આવ્યા. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં એકનું નામ છે પ્રતીક દીપક કુમાર વ્યાસ અને બીજાનું નામ છે વિપુલ ઉર્ફે ડોન શાહ. આરોપી પ્રતીક વ્યાસ ફેલેસિયા ફ્લેટનો રહેવાસી છે. બીજો આરોપી વિપુલ શાહ શાહપુર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.